જય માતાજી, કેમ છો બધા? તો આજે બપોરે જમવામાં બનાવીએ છીએ વઘારેલા ભાત. એની માટે અહીંયા બટેટા સુધારીને રાખી દીધા છે. અહીંયા છે ટમેટા, આ રહી ડુંગળી અને આ રહ્યા ફ્રોઝન કરેલા વટાણા. તો ચલો ભાત બનાવી લઈએ આપણે. અત્યારે આપણે આમાં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર નાખી દઈશું હિંગ, જીરું. હવે આપણે આની અંદર એડ કરી દઈશું આપણી ડુંગળી. હવે ડુંગળી એડ કર્યા પછી આપણે આની અંદર એડ કરીશું બટેટા. અત્યારે આપણે આની અંદર આપણા બટેટા પણ એડ કરી દીધા છે. સરખી રીતે મિક્સ કરી દઈશું. અને અંદર આપણે નાખી દઈશું હળદર અને સરખી રીતે મિક્સ કરીને અને પછી નાખીશું મીઠું અને મરચું. અને એ બે નખાઈ જાય પછી આપણે એની અંદર આપણા ટમેટા એડ કરી દઈશું. આની અંદર મીઠું નાખી દઈશું અને હવે આપણે નાખી દઈશું મરચું. તમને જેવું તીખું ભાવે એટલું મરચું નાખવાનું. આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે આપણા ટમેટાં એડ કરી દઈશું અને હવે આને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આની અંદર આપણા વટાણા પણ એડ કરી દઈશું અને હવે આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો બહુ જ મસ્તનો કલર આવ્યો છે. આની અંદર આવી જશે ભાત. આપણા ભાત 5 થી 6 વાર ધોઈ દીધા છે સરખા અને અત્યારે આની અંદર આપણે ફિલ્ટરનું પાણી પણ નાખી દીધું છે. આ ભાત આપણે આની અંદર હવે એડ કરી દઈશું. હવે આમાં આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. 4 થી 5 સીટી થવા દઈશું એટલે આપણા ભાત થઈ જશે. તો બી એકવાર કુકર ખોલીને જોઈ લેવાનું 5 સીટી થાય પછી કે ભાત ચડી ગયા છે કે નહીં. ચડી ગયા હોય તો તમારા ભાત તૈયાર થઈ જશે. જો ન ચડ્યા હોય તો હજી 1-2 સીટી કરી નાખજો.